નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। સંગમથી હરણી જવાના માર્ગ પર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોએ લાઆનાત કરી છે। વડોદરામાં પડેલ વરસાદને કારણે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો હેરાન થયા હતા। શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિટલેશ વેદ મંદિરની સામે મહાકાય વૃક્ષ ધરાશય થયું, જેમાં 4 જેટલા મકાનને નાનું મોટું નુકસાન થયું હતું। વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। હવે જોઈએ વિગતવાર સમાચાર। સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોએ લાઆનાત કરી છે। 2 વર્ષ પહેલા વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સંગમ રોડથી એરપોર્ટ સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે તાજેતરમાં જ વરસાદને કારણે તારાજી સર્જી હતી, જેને કારણે આ વિસ્તારના પેવર બ્લોકને નુકસાની પહોંચી હતી, જેથી સ્થાનિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી કે આ પેવર બ્લોક સારા છે, તેમની ગોઠવણ કરી આપે, નવા પેવર બ્લોક નાખવાની જરૂર નથી। તમામ બ્લોક સારા છે, જે જૂના જે તૂટી ગયા છે તેને રિપ્લેસ કરવામાં આવે। ત્યારે પાલિકા તંત્રનું અનગઢ વહીવટ 2 વર્ષ નાખેલા પેવર બ્લોક જેમની કન્ડિશન સારી છે તે બદલી નાખવાની કામગીરી હાથ ધરી હતી, જેથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી। સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે તેમના વેરાના પૈસાનો વેડફાટ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે અને પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ મળે તેવા હેતુ સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે, તેવી રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકા પ્રજાના સુખાકારી માટે કટિબદ્ધ છે, ત્યારે પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, કેવી રીતનો આક્ષેપ પ્રજા પોતે કરી રહી છે। સંગમથી હરણી જવાના માર્ગ ઉપર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોએ લાઆનાત કરી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના શણગાર અને વિકાસના નામે ઠેર ઠેર નવા પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય? પ્રજાના વેરાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, જેને અટકાવવા વડોદરાના જાગૃત નાગરિકો વડોદરા મહાનગરપાલિકા સામે સવાલ કર્યા છે। આ હરણી સંગમ રોડ છે। આ રોડ એરપોર્ટ સુધી લીડ્સ કરે છે। ધીસ રોડ લીડ્સ ટુ હરણી એરપોર્ટ। અને ખરેખર 2 વર્ષ પહેલા બ્લોક લગાડેલા, એવરીબડી આર હેપી, કોઈને કોઈ તકલીફ નથી। અને તમે જુઓ ને બ્લોકની ક્વોલિટી જુઓ સાહેબ, ખરેખર જેને બી લગાડે છે એને સેલ્યુટ કરું છું, કોઈ તકલીફ નથી સાહેબ, ફર્સ્ટ ક્લાસ। અને આ 2 વર્ષ હજુ તો થયા નથી સાહેબ, આના માટે અમે વી પીપલ આર પેઇંગ ટેક્સ, અમે આજે ટેક્સના પૈસા ભરીએ છીએ અને ઘણું બધું કામ કરવાનું છે સાહેબ। ભૂવા પડી જાય ઠેર ઠેર, વિશ્વામિત્રનું કેટલું બધું એન્કરેજમેન્ટ થયું છે, ખાડા કેટલા છે, રોડ રસ્તા કરાવો, અને આ બધું જાણી જોઈને પેટ છોડીને પીડા શા માટે ઊભી કરો છો? તો મારી કોર્પોરેશનના અધિકારી, કર્મચારી તથા અમારા ઇલેક્ટેડ મેમ્બર્સ તમારી 2 હાથ જોડીને વિનંતી છે કે તમે આવું કામ કરીને શા માટે બીજેપીની સરકારને, જે સરકાર વિકાસ લક્ષી છે વિશ્વની અંદર જેનું નામ, એનું નામ તમે શા માટે બગાડો છો? અને લોકો બધા એટલા ત્રાસી ગયા છે સાહેબ, છેલ્લા 3 દિવસથી કોઈ સરખી રીતે પાર્ક નથી કરતું ગાડી। એક તો ચોમાસાની સિઝન અને જો બધા ઢગલા, અને આ બ્લોકમાં મને પેલો બીજો બ્લોક લાવજો, આમાં જો એક 2 ટાઈપના બ્લોક, એક આ બ્લોક, બંને બ્લોક સારા છે, કોઈ તકલીફ નથી। તો કોર્પોરેશનના સત્તાવાળાને મારી નમ્ર વિનંતી કે આ બધું તાત્કાલિક ઇમિડિયેટલી બંધ કરો અને જે છે એને રીફિક્સ કરો। Don't waste money, energy and resources. These are the natural resources. Why should we waste? We being a Indian, being a Barodian, it is our first prime duty. આ નરસિંહધામ કોમ્પ્લેક્સ આગળ આપણે આ મેટર નરસિંહધામનો નથી। આ વસ્તુ કેવી છે કે જાગૃત નાગરિક તરીકે આજે અમે બ્લોકની ક્વોલિટી જોઈએ છીએ, દરેક વસ્તુ જોઈએ છીએ, તો અમને કોઈ નથી લાગતું કે આ બ્લોક કંઈક કાઢવા જેવા છે। તો ખાલી કાઢવાનું અને નાખવાનું, અમારા ટેક્સના રૂપિયા ખાલી વેડફાવાના વસ્તુ મને લાગી, એટલા માટે અમે વિરોધ કર્યો। અને આ વસ્તુ અહીંયાથી લઈને આપણે એરપોર્ટ સર્કલ સુધી છે, તો એમાં આજે કોઈ માણસ કામ કરતો હોય તેનું આજે હું કોન્ટ્રાક્ટ માનું કે આ કઈ નહીં, તો અમારા 10-15 લાખ રૂપિયા તો ગયા।
તો મારો કહેવાનો એ મતલબ છે કે જ્યાં બ્લોક નથી ત્યાં આ વસ્તુ જો નાખો તો વધારે સારું. અહીંયા ઓલરેડી સારી કન્ડિશનમાં બધું ચાલી રહ્યું છે, અહીંયા ચેન્જ કરવાથી એ પૈસા બેડવાનો શું મતલબ? કોર્પોરેશનને મારી વિનંતી છે કે જેવી રીતે આ તમે જુઓ, ખાલી રોડ ઉપર કેમેરો ફેરવો સાહેબ. આ રોડની વચ્ચે ડિવાઈડર હતું સારામાં સારું, એ ડિવાઈડર તોડીને એમને આરસીસી નો ડિવાઈડર બનાવ્યો, પણ એ આરસીસી નો ડિવાઈડર કદાચ 2 લાત મારીએ ને તો તૂટી જાય, પણ એના પહેલા જે બ્લોક હતું ને બહુ સ્ટેબલ હતું, એમાં ગ્રીનરી હતી, બધું કાઢી નાખ્યું ને આજે ગ્રીનરી નથી અને છેલ્લા 6 મહિનાથી કોઈ ગ્રીનરી નાખવાની તજવીજ નહીં લીધી કોર્પોરેશને. અમારી માંગણી એ છે કે અમારા પૈસા ટેક્સના અમારા રૂપિયા કોર્પોરેશન બેડપેની સદુપયોગ કરે, આ જ અમારી માંગણી છે. વડોદરામાં પડેલ વરસાદને કારણે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો હેરાન થયા હતા. તાજેતરમાં જ ભારે વરસાદને કારણે વડોદરાની જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી. તેને 1 માસ થયું છે. પૂરમાંથી બહાર નીકળતા હાલ હવે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. વડોદરા શહેરના અનેકો વિસ્તારમાં પાણી ભરાતા લોકોને આર્થિક નુકસાન પહોંચ્યું છે. 1 માસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ તેમજ બ્લેમ ગેમ સિવાય બીજું કશું જ કર્યું નથી. વડોદરાની વિકાસની ગતિ ગોકળ ગતિએ પણ નહીં પણ જેસે થયેલી સ્થિતિમાં જોવા મળતા લોકોમાં છુપો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને અને તંત્રની નિષ્કાળજીને કારણે લોકોને નુકસાન પહોંચતા અનેક નેતાઓએ જાકારો મળ્યો હતો, તેમ છતાં પણ તેનાથી બોધપાઠ લીધો નથી તેવી લોકમુખે ચર્ચાએ વેગ પકડ્યો છે. વડોદરા શહેરનો આ ખોડિયારનગરથી મુખ્ય હાઈવે રોડ જતો આ રોડ છે. જોઈ શકો છો ગઈકાલ રાત્રે જે વરસાદ પડ્યો, વરસાદના પાણી અહીંયા ભરાઈ ગયા છે અને કહેવા જઈએ તો પ્રી મોન્સૂન કામગીરીના નથી કરી તેના કારણે પાણી બધા અટવાઈ ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીની વાતો કરે છે એ વાતો આજે પોકળ સાબિત થઈ છે. અહીંના કેટલાય લોકોનું કહેવું છે કે વારંવાર અહીંયા પાણી ભરાઈ જાય છે, કોર્પોરેશન કામગીરી કરતી નથી. આ સ્માર્ટ સિટીના સત્તાધીશો, આ સ્માર્ટ સિટીના અધિકારીઓ વડોદરા શહેરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે સ્માર્ટ સિટીના નામે. તો હવે આ મેયરશ્રી, આ ચેરમેનશ્રી, આ કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેર વારંવાર પૂરની સ્થિતિમાંથી નીકળ્યું છે અને હાલ તમે જોઈ શકો છો કે ખોડિયારનગરમાં આટલા બધા મુખ્ય રોડ પર પાણી ભરાઈ જાય છે, લોકોના અવર જવર કરવાની તકલીફ પડે છે, લોકો ચાલતા જઈ રહ્યા છે. તો આ જગ્યાએ પ્રી મોન્સૂન કામગીરી કરી છે એની તપાસ કરવામાં આવે અને પાણી ના ભરાય તેવા પ્રયાસ કરે તેવી અમારી માંગ છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠ્ઠલેશ વેદ મંદિર સામે મહાકાય વૃક્ષ ધરાશય થયું હતું, જેમાં 4 જેટલા મકાનોને નાનું મોટું નુકસાન થયું હતું. કારેલીબાગ વિઠ્ઠલેશ વેદ મંદિર સામે મહાકાય વૃક્ષ ભારે વરસાદ અને પવનને સુવાટા વચ્ચે ધરાશય થયું હતું. 1200 જૂના વૃક્ષને ટ્રીમિંગ કરવા માટે વારંવાર રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રહીશોની રજૂઆત હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું, જેનું પરિણામ નાગરિકોએ ભોગવવાનો વખત આવ્યો હતો. વર્ષો જૂનું વૃક્ષ ધરાશાયી થતાં આશરે 4 મકાનોને નુકસાન થતાં સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. રહીશોના આક્ષેપ છે કે જો તંત્રએ વહેલી તકે વૃક્ષને ટ્રીમિંગ કર્યું હોત તો આજે જે મકાનોને નુકસાન પહોંચ્યું છે તે નુકસાન સહન કરવાનો અમને વખત ના આવ્યો હોત, પરંતુ તંત્રના પાઠે અમારે આજે મકાનને નુકસાન પહોંચ્યું છે જે ક્યારેય ખપાઈ તે શકે તેમ નથી. તો બીજી તરફ પાસે આવેલી દુકાનના માલિકે વટવૃક્ષની પૂજા કરી તંત્રને ગંભીર ચીમકી આપી હતી. આજે સવારે 6:30 વાગે એક આ કુદરતી રીતે જ પડી ગયું છે વૃક્ષ. અમારી જ ઓફિસ છે, દેવાય એન્ટરપ્રાઇઝ. કઈ જગ્યાએ? વેદ મંદિરની એક્ઝેક્ટ સામે બહુચરાજી રોડ ઉપર. અંદર મજૂરો રહે છે, બાજુમાં પણ ઘર છે. કેટલા દિવસથી જાણ કરી હતી પણ કોઈ આવતું ન હતું, જાનહાનિનું જોખમ હતું પણ કોઈ આવ્યું ન હતું. પછી કાલે સાંજે આવીને જોઈ ગયા ને આજે કાઢવાના હતા પણ એ પહેલાં જ આ દુર્ઘટના બની ગઈ છે. અરજી 6 મહિના પહેલાં પણ અરજી આપી હતી પણ કોઈ આવ્યું નહોતું. પછી ફરીથી અરજી અને નોટિસ આપી હતી, એપ્લિકેશન આપી હતી. એક ઘર દબાયું છે અને અમારી ઓફિસનું ખાસું નુકસાન થયું છે. અંદાજે તો હવે એવું કંઈ કહી ના શકાય કે કેટલું નુકસાન થયું છે, કારણ કે આખી ઓફિસ જ અમારી ખલાસ થઈ ગઈ છે. આજે આપને પૂજા બી કરી છે? હા, આજે વટવૃક્ષ છે અમારું, એટલે ખાસું 100 વર્ષ જૂનું છે વટવૃક્ષ, એટલે અમારું એની પૂજા વિધિ કરવી પડે, કારણ કે વટવૃક્ષનું એટલું મહત્વ છે આપણે અત્યારે અહીંયા. અને શ્રાદ્ધ પણ છે, એટલે અમે એની પૂજા વિધિ કરીને પછી એને કઢાવીએ એમ. વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે માત્ર 24 મિલીલીટર એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, પરંતુ આજે જ વિસ્તાર છે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદ્ભવે છે
કોર્પોરેશનના વહીવટી તંત્ર દ્વારા પ્રતિવર્ષે ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર હોય તેવું સાબિત થઈ રહ્યું છે. તો બીજી તરફ શહેરના સોમા તળાવ વિસ્તારમાં ગોકુલ એપાર્ટમેન્ટ સહિત વિવિધ સોસાયટીઓમાં આવેલી છે, જ્યાં નજીવા વરસાદમાં પણ વરસાદી ગટર લાઇન હોવા છતાં પાણીનો ભરાવ થયો હતો, જેને લઈ નાગરિકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અહીંયા નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા અમારે બહાર નીકળવું મુશ્કેલ બને છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. સાથે સાથે નજીકમાં આવેલ ખુલ્લી જમીનમાં પણ पानी भराव थता तलाव जेवी परिस्थिति और गंदगी नो साम्राज्य जोवा मळी रह्युं हतुं। जी, मैं गोकुल टेनामेंट में रहता हूँ और यहाँ पे कल रात में सिर्फ 2 घंटे बारिश हुई है, जिसके अंदर ही देख लीजिए यहाँ की हालत आप। पिछले अभी अगस्त में जो 24-25 तारीख को जो बरसात हुई थी, उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा। बहुत ही खराब स्थिति है। आगे सोसाइटियों में पानी नहीं है, आगे नारायण रिट्रीट के आगे निकल जाएंगे, मैदान में चले जाएंगे, यहाँ पे कहीं पानी नहीं है। लेकिन ये एरिया ही ऐसा है कि जहाँ पे पूरा पानी भर जाता है। विदेशी दारू संबंधित प्रोहिबिशनना गुनामां संडोवाયેલ तथा છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા પ્રોહી બુટલેગરને શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો હતો। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ ડીસીપી એચ.જે. રાઠોડનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા પ્રોહીની પ્રવૃત્તિઓ કરતા અને પ્રોહીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની કામગીરી અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ. ધાખડ નાઓની ટીમના માણસો સાથે પ્રોહી જુગારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને પ્રોહી જુગારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ માહિતીને આધારે વડસર ગામ ખાતેથી પ્રોહી બુટલેગર ઈસમ નામે અજય નથુભાઈ ભાલિયા રહે વડસર ગામ ભાયલાવાસ વડોદરાને શોધી કાઢી સદર ઈસમની પૂછપરછ દરમિયાન તેમજ આ અંગેની તપાસ દરમિયાન સદર ઈસમ સને 2021માં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વિદેશી દારૂ સંબંધિત પ્રોહીના ગુનામાં સંડોવાયેલ હોવાનું અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે 3 વર્ષથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આરોપીને આગળની તપાસ માટે જેપી રોડ પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો। આરોપી અજય ભાલિયા પોતાના આર્થિક ફાયદા માટે વિદેશી દારૂનો જથ્થો રાખવાની, વેચવાની તેમજ હેરાફેરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય આરોપી સામે વડોદરા શહેરના માંજલપુર, બાપોદ તથા કારેલી બાગમાં વિદેશી દારૂના પ્રોહીના ગુનાઓ નોંધાયેલ છે। ભૂખીકાસમાં દબાણને લઈને નિઝામપુરાના ન્યૂ સમા રોડના રહીશોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી ઉપરાંત 3 કાસો મહત્વની ભૂમિકા ભજવે છે, જેમાં ભૂખી, રૂપારેલ અને મત્સ્યાકાસ આ ચોમાસામાં યોગ્ય સફાઈના અભાવે છલોછલ ચાલી રહી હતી, જેને પગલે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા કાસોના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો ભરાવ થયો હતો, જેને લઈ નાગરિકોને 3 દિવસ સુધી વરસાદી પાણીને બાનમાં રાખ્યા હતા, જેમાં નિઝામપુરા અને ન્યૂ સમા રોડ સહિતના વિસ્તારોમાં ભૂખી કાસ જે ખૂબ પહોળી હતી, પરંતુ નિઝામપુરા એસટી ડેપો પાસે તે કાસને ધીરે ધીરે સાંકડી થતા અને તેના ઉપર દબાણ કરવામાં આવતા વરસાદી પાણીને યોગ્ય નિકાલ નહીં થતા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। નિઝામપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જમીન પર મોડેલથી બની રહેલ વિવિધ ઇમારતોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભૂકીકા સુપર પાર્કિંગ કરાવી દેતા અને રોડ સાંકડો કરી દેતા નાગરિકોને હાડામારી વેઠવાનો વખત આવ્યો હતો। સ્થાનિકોને આ વર્ષે 3 દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ નહીં થતા કરોડો રૂપિયાનું ઘર વખરીનો સામાનનું નુકસાન વેઠવાનો વખત આવ્યો હતો। ત્યારે પૂર્વ કાઉન્સિલર પ્રદીપ જોશી અને ઉત્તર ઝોન નાગરિક સમિતિના સભ્ય પ્રદીપ પટેલ દ્વારા પણ મુખ્યમંત્રીથી લઈ તમામ અધિકારીઓ સુધી રજૂઆત કરી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી અને આજે પણ ભૂખીકાસ પર દબાણો યથાવત છે, જેને પગલે આગામી સમયમાં પણ જ્યારે વરસાદ પડશે ત્યારે આ વિસ્તારના રહીશોને ફરીથી નુકસાની વેઠવાનો વારો આવશે। મારા પિતાજી 1991થી સત્તાધીશોને વારંવાર લખાણ અને એની રજૂઆત કરવા છતાં પણ આજે 33 વર્ષ થયા અને 1988, 94, 98, 2005, 14, 19 અને 24માં 2 વખત પાણીનો ઉત્તર ઝોનના વિસ્તારો અને આ વખતે પૂરા વડોદરા શહેરના નાગરિકોને જાનમાલથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। તો 13/9/99ના શૂન્ય છે, ત્યારે આ વખતની તારાજીને ધ્યાનમાં રહીને જનતાએ એક સ્વયંભૂ વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની રચના થઈ અને એ રચનાનું કામ છે કે આ જે પરમેનન્ટ એનો કાયમી નિકાલ આવે અને કાયમી નિકાલ માટે પ્રદીપ જોશી સાહેબે આપણે જે કહ્યું કે જે શરૂઆત છે છાણીથી કાલા ઘોડા સુધી જે એના
ડિઝાઇન વોટર કેરિંગ કેપેસિટી પણ ડિસ્ચાર્જ પ્રમાણે જે પણ એનું ડિઝાઇનના સેક્શન જોઈએ એ સેક્શન પણ એનબી દેસાઈના અહેવાલમાં છે, પણ એનો બિલકુલ અવગણના કરી અને એમને મન ફાવે રીતે એમને બાંધેલું છે. અને એ ટેલથી એન્ડથી ટેલ સુધી એ રીતની એ લોકો જેટલા પણ નાણાં આવે એને વાર્ડનિંગ કરે, એને ઊંડા કરે. અને ખાસ વિશેષ કે આ લોકો જે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહે છે કે અમે કરી, તો મને ખબર નથી કારણ કે આઈ એમ ટેકનિકલ માણસ, સિવિલ એન્જિનિયર, તો એ લોકોએ સાફ કરવા માટેનો કોઈ માણસ જ ઉતરે એવો નથી. તો એમની પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ કેવી રીતે? તો અમે કમિશનર સાહેબ સાથે મુલાકાત થઈ, બધા આપણા નેતાઓ સાથે બી વાત થઈ. અમે એક સજેશન આપ્યું કે તમે એક 6x6 નું એક જારી મૂકો, ત્યાં તમે મશીન ઉતારો અને 50-20 મીટરના ઇન્ટરવલે ત્યાં આગળ પોકેટ કરીને ત્યાં પીક કરી લો, તો તમારો પુશિંગ મેથડથી ત્યાંથી બધો કચરો નીકળશે. એટલે આજે એક્ઝિસ્ટિંગ અત્યારે જે 60% કેપેસિટી કે 40% કેપેસિટીની જે ભૂખી ઘાસ છે એમાં પણ 30-40% ડિસિલ્ડિંગ છે, ડેબ્રિસ છે. તો અમારે આ પાણીનો વિસ્તારનો જાય કેવી રીતે? તો અમારો મને એવું લાગે છે કે આ વખતે નાગરિકો દ્વારા જે પારાવાર બહુ મુશ્કેલી થઈ છે, અને જ્યારે પણ આવું પણ જ્યારે સમસ્યા આવે ત્યારે અમે જનતા જનાર્દન હોય છે અને હંમેશા એનો ઉકેલ આવશે ને આવશે. કાં તો પછી એનો ઉકેલ આવે, કાં તો પછી તમે જાણો તો શું થાય. મને આશા છે કે આની પર ગંભીરતાથી ધ્યાન લઈને આ વિષયને મૂળ સુધી જઈને અને એનો કાયમી નિકાલ પક્ષીને બાજુ રાખીને આપણા યશસ્વી એવા નરેન્દ્ર મોદીને મને વિશ્વાસ છે કે આની પર ચોક્કસ સચોટ અને કાયમી નિકાલ લાવશે. આ વિસ્તારમાં 1988માં, 1994માં, 1999માં, 2005માં, 2009માં, 2014માં, 2019 અને આ વર્ષે 2024માં ભૂખીનું ભયંકર પાણી આવ્યું અને એમાં બધા જ રેકોર્ડ તોડી અને 2024 તો રેકોર્ડ તોડી દીધો. હાઈએસ્ટ ફ્લડ લેવલ જે આ વિસ્તારમાં હતું એ પણ વટાવી દીધું. એને માટેનું જે કારણ છે ભૂખીનું આયોજન વગરનું જે ડેવલપમેન્ટ જે કર્યું છે. ભૂખી માટે જે કાયમી જે આયોજન માટેનો જે રિપોર્ટ 1999માં અમે રાજ્ય સરકાર સિંચાઈ વિભાગ અને સરદાર સરોવર નિગમ, આ વિસ્તારની નાગરિક સમિતિ અને અમે કાઉન્સિલરોના સંયુક્ત પ્રયાસોથી ત્યાં ગાંધીનગર મિટિંગ થઈ હતી. એ મિટિંગના અંતે એનો રિપોર્ટ બન્યો હતો. ભૂખી કાંસ આખી 10 મીટરની પહોળાઈનો અને ચેનલ ટાઈપ, એટલે કેનલ હોય, નર્મદા કેનલ હોય એવી ચેનલ ટાઈપ ભૂખી કાંસ છેક છાણી કેનલથી કાલાઘોડા સુધી, જ્યાં વિશ્વામિત્રી અને ભૂખી નદીનો સંગમ થાય છે, અને એટલી પહોળી છે કે કાલાઘોડાથી તમે ફતેગંજ બાજુ આવતા જે પેલો રસ્તામાં બ્રિજ આવે છે કોમર્સ ફેકલ્ટી પાસે, એ બ્રિજ એ ભૂખી નદીનો બ્રિજ છે. એ ભૂખી નદીનો બ્રિજ એટલો બધો પહોળો ગાયકવાડ સરકારે રાખ્યો હતો. એનાથી આગળ જઈએ તો સાયન્સ ફેકલ્ટી પાસે પેલો લવ બ્રિજ છે કે એક્સપેરિમેન્ટલથી સીસી મહેતા ઓડિટોરિયમ જવા માટેનો જે બ્રિજ છે એ બ્રિજ એ ભૂખી નદીનો મૂળ બ્રિજ છે અને એટલી એની પહોળાઈ છે. એ જ રીતે ત્યાંથી આવતા પ્રતાપગંજ, ત્યાંથી પંડ્યા હોટલ થઈ અને છાણી કેનલ બાજુ જાય તો છાણી કેનલે ભૂખી ઉપરવાસમાંથી આવે છે, તો એ ભૂખી કાંસ 45 મીટર પહોળી એમણે રાખેલી છે. તો એ 45 મીટરના સાયફનની ઉપરથી ભૂખી આવે છે અને ત્યાંથી એકતાનગરથી પ્રતાપગંજ સુધી એ ભૂખી એકદમ સાંકડી થઈ ગઈ. એ સાંકડી થઈ ગઈ અને એમાં ઘણા બધા જે કુદરતી જે વહેણ હતા એને કુદરતી વહેણને કોર્પોરેશન દ્વારા અને વ્યવસાયી આ બિલ્ડરો દ્વારા એક કુદરતી વહેણ રોકાય એવી રીતના કાટખૂણે ભૂખી કાંસને પોતાની મન ફાવે એવી રીતે નાની કરી, કોઈ જગ્યાએ મોટી કરી. અહીંયા ગાડી જોઈ રહ્યા છે કે 1990માં જે પોસ્ટ ઓફિસને જગ્યા ફાળવી તે વખતે ત્યાં ભૂખી કાંસ 8 મીટરનો રાખ્યો છે અને એ બરાબર છે અને એ પણ ઓપન હતો. ત્યાંથી અત્યારે જે આ કોર્પોરેશનની જગ્યામાં જ છે ત્યાં બિલ્ડિંગ બંધાય છે, તો એ સીધો 8 મીટરનો કાંસ સીધો 5 મીટર 4.67 થઈ ગયો છે, બરાબર. અને આગળ જતાં ખાલી 3 મીટર થઈ જાય છે પેટ્રોલ પંપ પાસે. એ જ આ મોટું છે. અને અહીંયા ગાડી તો એનાથી વધારે આ બિલ્ડિંગની પરમિશન આપતી વખતે એ પણ નહીં જોવાયું કોર્પોરેશનના અધિકારીઓ, કાર્યપાલક ઇજનેરના નામની બિલ્ડિંગ પરમિશન, કે 24 મીટરનો ટીપી રોડ છે, એના પછી ભૂખી આવે 8 મીટર અને પછી એનું આ 15 માળના બિલ્ડિંગનું 4, 5 કે 6 મીટરનું જે માર્જિન નિયમ પ્રમાણે GDSA પ્રમાણે છોડવો એ હોય. એટલે એની જગ્યાએ 19 મીટર, 24 મીટરના રોડની જગ્યાએ 19 મીટર રોડ અહીંયા ગાડી આવે
અહીંથી 6 મીટરનું માર્જિન અને ભૂખી 8 મીટર, એમ જોવા જાય તો આનો આખો એન્ટ્રન્સનો આખો ભાગ લગભગ 19 ને 8 24 13 મીટર હોવું જોઈએ. એટલે 13 મીટરનું તો દબાણ અહીંયા ગાડી છે. એટલે એ હવે કોણ બિલ્ડર છે આપણાને ખ્યાલ નથી, પણ કોર્પોરેશને આ ડેવલપ કરવા માટે જગ્યા આપી છે. અને આ બિલ્ડિંગ પરમિશન આપતી વખતે જે તે અધિકારીઓએ અને જે તે બિલ્ડિંગ પરમિટ GDCRના નિયમોનું પાલન થવું જોઈતું હતું, એ કોર્પોરેશનના પ્લોટમાં નથી થયું. અને એ કરાવવા માટે, એને માટે જે તોડવાનું થાય એમને સુધારવા માટે જે કરવાનું થાય એ કરવા માટેની રજૂઆત છે. મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને વડોદરા શહેર PCBએ ઝડપી પાડ્યો હતો. શહેર PCBના પોલીસ ઇન્સ્પેક્ટર CB ટંડેલ PCBના નાઓને તાબાના માણસોને પ્રોહી જુગાર અંગે બાતમી મળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની સૂચનાને આધારે બાતમી મળેલ કે ફતેગંજ રામનગર જય પ્રદીપ નિર્ભાવને તથા ભરત માયાવંશી નાઓ દારૂનો જથ્થો લાવેલ છે અને જે પોતાના આર્થિક ફાયદા માટે છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરતા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની બોટલો તથા બિયર ટીન નંગ 282 કિંમત ₹57,000, એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા રોકડ રકમ ₹4,270 મળી કુલ ₹71,000 ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. GIDC અષ્ટમંગલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ઘરફોડ ચોરીને અંજામ આપેલ ઈસમને માંજલપુર પોલીસે ગણતરીના દિવસોમાં પકડી મુદ્દામાલ રિકવર કર્યો હતો. શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર LD ગમારા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જુપિટર 4 રસ્તા પાસે અંગત માહિતી તથા વુમન સોર્સિસ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશન દાખલ થયેલા ઘરફોડ ચોરીના CCTV ફૂટેજને આધારે તપાસ કરતા એક ઇસમ હાજર મળી આવેલ. તેનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ રફીકભાઈ રસુલભાઈ મોહમ્મદ ગાજી વડોદરા નાઓ હોવાનું તથા વધુ પૂછપરછ કરતા તેઓ તથા તેમની સાથે અન્ય બીજા 2 ઇસમો સાથે ભેગા મળી માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીમાં ગયેલ કંપનીમાંથી મોડેલ મશીનના બેઝ ફ્રેમ બનાવવા માટેના સાધનો જેમ કે વેલ્ડિંગ મશીનના કોપર કેબલ, લોખંડની અંદર હોલ પાડવા માટેનું મેગ્નેટ ડ્રીલ મશીન, લોખંડના સાધનો બનાવવા માટેના વેલ્ડિંગ મશીન, ગ્રાઇન્ડર મશીન તથા રોકડ રૂપિયા મળી કુલ કિંમત ₹1,87,000 મત્તાની ચોરી કરેલાનું કબૂલાત કરેલ છે. મળી આવેલ ઇસમની ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે જીગર ઉર્ફે જીગો પતરાતભાઈ પરમાર રહેવાસી પીપોદરા તાલુકો ધાનપુરા જિલ્લો દાહોદ, અશોકભાઈ ઉર્ફે ભાલોરાભાઈ મંગાભાઈ રાવત રહેવાસી ગોધરા ગામ લીમખેડા દાહોદને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ ડભોઈ પંથકમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં મેઘાવી માહોલ અટકવાનું નામ નથી લેતું. સિઝનમાં ડભોઈ પંથકમાં 39.37 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જે ખેતી માટે ખૂબ સારો હતો, પણ હવે પડી રહેલ વરસાદ બાગાયતી પાક સહિત કપાસ અને ડાંગ માટે હાનિકારક પુરવાર થઈ શકે તેમ છે. તેવામાં ડભોઈ પંથકમાં છેલ્લા 5 દિવસથી અવિરત સાર્વત્રિક વરસાદ છૂટો છવાયો વરસી રહ્યો છે. મોડી રાત તથા જ મેઘરાજાની સવારી આવી પહોંચે છે અને રોડ રસ્તા ઉપર પાણી વહેતા થઈ જાય છે. બીજી બાજુ ખેતરો પણ પાણીમાં તરબોળ થઈ જાય છે. ત્યારે ડભોઈ નગરમાં ગત રાત્રિના 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા લોકો ઠંડક અને બેવડી ઋતુનો પણ અનુભવ કરી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. બપોરે 3 વાગ્યા સુધીમાં ડભોઈ પંથકમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હોય ત્યારે નવરાત્રી પહેલા વરસાદ રોકાશે કે કેમ તે સવાલ ઊભા થયા છે. ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ નહીં પાડે તેવી કોઈ સ્થિતિ રહી નથી, જેને લઈ ખેલૈયાઓમાં પણ નવરાત્રીમાં ગરબાને લઈ મૂંઝવણ ઊભી થઈ રહી છે. વિશ્વકુંજ સોસાયટીના રહીશોએ પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ થયેલા નુકસાન બાબતે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં જે 26મી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવ સર્જિત પૂર હતું, જે 214 ને 80 સુધી એ લોકો લેવલ લઈ ગયા, એ એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી.
અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારીથી એને લીધે વડોદરા શહેરમાં જે પારાવાર નુકસાન થયું, અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે. એની ભરપાઈ કરવા માટે તો એ લોકો કદી નથી. 5,000 રૂપિયા આલીને અત્યારે એ જ બધો છૂપો આક્રોશ હતો તે અમે આ ફેરે ગણપતિ ડેકોરેશનની અંદર વોર્ડ નંબર 3ના કોર્પોરેટરની પ્રવેશબંધી એટલા માટે જ એમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી. હમણાં અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ટોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે. એના અમે વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ 100 જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા સત્તાધીશોને રદ બાતલ કરો. આ પત્ર લખીને કઈ જગ્યાએ કયા પોસ્ટે તમે આવ્યા? અત્યારે જીપીઓમાં મુખ્ય ઓફિસ છે જ્યાં રાવપુરા રોડ પર ત્યાં જીપીઓમાં અમે આપી છે લેટર. અંદર પત્રમાં કેવા પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો? બસ એ જ છે, અમારે બધાની છુપી લાગણી છે અને જે બધા લોકોનો જે આક્રોશ છે, વડોદરા શહેરનો જે છુપો આક્રોશ છે કે જે વડોદરા સત્તાધીશો જે અત્યારે પારાવાર નુકસાનની અંદર તો કંઈ અમને 5,000 રૂપિયા આપીને જે મદદ કરી છે એ જોવા જઈએ તો છુપી મસ્કરી જ છે અને જાહેર મસ્કરી કહેવાય. એને આમ જોવા જઈએ તો એને કંઈ મતલબ નહીં. એટલે અમે લોકો જે આક્રોશ છે એને પ્રસ્તાવિત કરવા માટે વડાપ્રધાનથી ધ્યાન દોરવા અને સત્તાધીશોને સસ્પેન્ડ કરવા માટેની માગણી કરી. આજે કેટલા પોસ્ટકાર્ડ નાખવામાં આવ્યા? લગભગ અત્યારે 60 પોસ્ટકાર્ડ નાખવામાં અને હજુ બીજા 100 પોસ્ટકાર્ડ જેટલું લખાણ ચાલે. યુનિવર્સિટી ઓફ રોહેમ્પ્ટન લંડન યુકેના રિક્રુટમેન્ટ ડાયરેક્ટર દ્વારા પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે માહિતી આપી હતી. કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સમાં યુકેની રોહેમ્પ્ટન યુનિવર્સિટી લંડન દ્વારા વડોદરા ખાતે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ આજે ખાનગી હોટલ ખાતે યુનિવર્સિટીના ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટના ગિયર રિચર્ડ, હેડ ઓફ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ નીલ હેડક, એસોસિએટ ડાયરેક્ટર બિઝનેસ ડેવલપમેન્ટ વિધિ મિસ્ત્રી તથા કરિયર ક્રાફ્ટનો ડાયરેક્ટર પિંકલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકાર પરિષદ યોજી યુનિવર્સિટી સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું, સીસીસી સ્ટુડન્ટની એપ્લિકેશન અને વિઝા પ્રોસેસનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. 14 વર્ષના અનુભવ સાથે સીસીસી પાસે છે એક્સપર્ટ કાઉન્સેલર, વિઝા અને ઇન્ટરવ્યૂ ડિપાર્ટમેન્ટની ટીમ જે તમારા સપનાને સાકાર કરશે. યુનિવર્સિટી પસંદગીથી લઈને પ્રવેશ સહાય, સ્કોલરશિપ અને સ્પોર્ટ્સ લેન્ડિંગ સપોર્ટ સુધી સીસીસી સાથે રહેશે. યુકેમાં ઉચ્ચ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના ભવિષ્યને આગળ વધવા યુકેમાં મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસનો મોકો, જેમાં માસ્ટર કોર્સ ફક્ત 1 વર્ષમાં તમે પૂરા કરશો અને ત્યારબાદ તમે 2 વર્ષમાં PSW વિઝા અપ્લાય કરી શકો છો. ફક્ત 14 લાખ રૂપિયા ફીથી પણ તમે એડમિશન લઈ શકો છો. એ પણ IELTS PTE વગર. યુકેમાં કારકિર્દી બનાવવા વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સનો સંપર્ક કરવા અને તેમના નિષ્ણાત માર્ગદર્શનને વિદ્યાર્થીઓના શૈક્ષણિક સફળતાના માર્ગને પ્રકાશિત કરવા આવશે. So, the University of Roehampton has a history of over 180 years. So we've been into higher education for quite some time. So we understand what the needs of international students are. So on campus, we've got mental health and well-being support, finance support, career support, and accommodation and a lot of other things available. અમારા ત્યાં બહુ બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે. Indian students are the heart and soul of the international community that we have on campus. એ લોકો બહુ ખુશ છે કેમ્પસ પર અને ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે. તમે અમારા યુટ્યુબ ચેનલ પર જાઓ, ઇન્સ્ટાગ્રામ ચેનલ પર જાઓ તો તમને દેખાશે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ બહુ ફન કરે છે, ક્રિકેટમાં એક્ટિવ છે. અને આજે બરોડામાં જે ઇવેન્ટ હતો, 330 સ્ટુડન્ટ્સ had come. It was quite overwhelming. એન્ડમાં અમે નવરાત્રિ, દાંડિયા રમવા અને વેરી એક્ટિવ સ્ટુડન્ટ્સ. તો અમને ઇન્ડિયન સ્ટુડન્ટ્સથી બહુ બધો લવ છે, બહુ ગ્રેટ કરે છે. એલ્યુમનાઈ સ્ટોરીઝ બી ઇન્ડિયન સ્ટુડન્ટ્સની ક્વાઇટ અમેઝિંગ છે. એન્ડ સિન્સ ધ યુનિવર્સિટી હેઝ અ લોંગ standing history, rich culture and heritage, there is everything that the student needs available on campus. In fact, ઇન્ડિયામાં જ એ લોકો એપ્લિકેશન સબમિટ કરે, ઇન્ડિયાથી જ એનો સપોર્ટ સ્ટાર્ટ થઈ જાય બિકોઝ રિજનલ ઓફિસ ઇઝ ઇન મુંબઈ. અને જ્યાં સુધી એ લોકો એનરોલ કરે, કોર્સમાં બી કાંઈ પ્રોબ્લેમ આવે, કોર્સ પતી જાય પછી બી અમે હોય છે એ લોકો સાથે એમને સપોર્ટ કરવા માટે. ખાસ કરીને વાત કરીએ મેડમ, જ્યારે સ્ટુડન્ટ ઇન્ડિયાથી ત્યાં જતા હોય તો ત્યાં એ લોકો માટે વ્યવસ્થા કયા પ્રકારની કરવામાં આવશે યુનિવર્સિટી? સો રાઇટ ફ્રોમ એરપોર્ટ પિકઅપ, જેવું સ્ટુડન્ટ લેન્ડ થઈ જાય અમે એરપોર્ટ પિકઅપથી એને એન્શ્યોર કરીએ કે કેમ્પસ પર બરાબર આવે. એનરોલમેન્ટ ટાઈમે અમે એને પૂછીએ કે તમને શું પ્રોબ્લેમ છે, શું નહીં. બધી જ ટાઈપની સપોર્ટ અમે સામેથી જઈને પૂછીએ, એક્સપેક્ટ ન કરે. કેમ કે શું થાય, ઘણીવાર સ્ટુડન્ટ્સ આર શાય, એક્સેન્ટ બેરિયર્સ,
ઘણીવાર ડરી જાય તો અમારી નેક્સ્ટ ટીમ છે, સ્ટુડન્ટ એમ્બેસેડર્સ છે, જે જઈને પૂછે. અકોમોડેશન છે, તમે જે જોઈએ એ બધું ઓન કેમ્પસ પર છે. પ્લેસમેન્ટવાળો બી સપોર્ટ છે. ઇવન ઇફ દે આર ગોઈંગ ફોર અ કોર્સ વિદાઉટ અ પ્લેસમેન્ટ યર તો બી કરિયર સપોર્ટ આપશું. પાર્ટ ટાઈમ જોબ્સમાં સ્ટ્રગલ કરી સ્ટુડન્ટ, સો દેટ સપોર્ટ ઇઝ ઓલ્સો દેર. યુનિવર્સિટી સાથે મળીને વડોદરામાં એક સેમિનારનું આયોજન કર્યું હતું, જ્યાં આગળ મુખ્ય ઉદ્દેશ છોકરાઓને સાચી અને ચોક્કસ માહિતી આપવાનો હતો. કેરીક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સ યુકે અને બીજી ઘણી કન્ટ્રી માટે સ્ટુડન્ટ્સ વિઝા પ્રોસેસ કરે છે, જ્યાં અમે લોકો એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર છોકરાઓને એડમિશન અને વિઝામાં સપોર્ટ કરતા હોઈએ છીએ. ઇવન છોકરો ત્યાં પહોંચે ત્યાર પછી એમને એકોમોડેશન છે, એરપોર્ટ પિકઅપ છે કે બીજી જે પણ સપોર્ટની જરૂર હોય એમાં અમે સપોર્ટ કરતા હોઈએ છીએ. રોહામ્પટન યુનિવર્સિટીમાં યુકેમાં સેન્ટ્રલ લંડનમાં આવેલી યુનિવર્સિટી છે. એ લોકો 50થી વધારે પ્રોગ્રામ ચલાવે છે, અંડર ગ્રેજ્યુએટ અને માસ્ટર પ્રોગ્રામ ચલાવે છે. એ લોકો આ વર્ષે એક સ્પેશિયલ સ્કોલરશિપ એનાઉન્સ કરેલી છે, જ્યાં કે એ લોકો £5,000 એટલે લગભગ 5.5 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ આપે છે. આજે અમે જે એડમિશન સેમિનાર કર્યો હતો એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને એ લોકોએ સ્પોટ ઓફર લેટર આપ્યા અને એ લોકોનો સ્ટુડન્ટ સેટિસ્ફેક્શન રેટ ઘણો સારો છે અને એમ્પ્લોયમેન્ટ રેટ પણ ઘણો સારો છે. યુકે માટે વાત કરીએ તો યુકે એકમાત્ર કન્ટ્રી એવી છે જ્યાં આગળ લોકો 1 વર્ષમાં પોતાનું માસ્ટર પૂરું કરી શકે છે. એકમાત્ર કન્ટ્રી એવી છે જેની વિઝા પ્રોસેસ ટ્રાન્સપરન્ટ છે અને સ્મૂથ છે. અત્યારની તારીખમાં યુએસના વિઝા રેશિયો ઘણો ડાઉન છે, એની સામે યુકે કન્ટ્રીનો વિઝા રેશિયો ઘણો સારો છે અને ટ્યુશન ફીસ બી બીજી બધી કન્ટ્રી કરતાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા કરતાં ઘણી એફોર્ડેબલ છે, કે જ્યાં આગળ ઓછા ખર્ચે સારી ક્વોલિટી એજ્યુકેશન સ્ટુડન્ટ્સ લઈ શકે છે. શ્રી અંબે વિદ્યાલયના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વાઘોડિયા રોડ સ્થિત શ્રી અંબે વિદ્યાલય સ્કૂલના વિદ્યાર્થીઓમાં વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના આશયથી વિજ્ઞાન મેળાનું આયોજન શાળાના પરિસરમાં કરવામાં આવ્યું હતું, જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા 45 જેટલા સાયન્સ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. સાયન્સના અલગ અલગ બ્રાન્ચીસના પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા, જેમાં સ્માર્ટ સિટી, રિન્યુએબલ એનર્જી, કમ્પ્યુટર સાયન્સ, એનાટોમી વગેરે જેવા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા. આ સાયન્સ ફેરના મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર ડોક્ટર અર્ચના તોમર, અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિત શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર મિત્તલ શાહ અને આશિષ શાહ, કેજી વિભાગના ડાયરેક્ટર ભાવિશા શાહ, ડાયરેક્ટર ભારતીબેન શાહ, અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો, વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આજે શ્રી અંબે વિદ્યાલય દ્વારા સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના લગભગ 45થી 50 પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સાયન્સના બ્રાન્ચીસને તેમાં રાજ્યના પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા, જેવા કે સ્માર્ટ સિટી, રિન્યુએબલ એનર્જી, કમ્પ્યુટર સાયન્સ, રોબોટિક્સ, એનાટોમી, એરોનોટિક્સ, આ બધા બ્રાન્ચીસને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રિન્સિપલને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓને સાયન્સ ફેરમાં ભાગ મેળવવાનું જે હેતુ છે, જે વસ્તુ આપણે પ્રેક્ટિકલ કરીએ તો એ ખૂબ જલ્દી યાદ રહી જાય. સાથે સાથે સાયન્સ સાથે ટેમ્પરામેન્ટ કહેવાય તો એ ફેર રાખવામાં આવે. શાળાના નિયામક કૃષ્ણભાઈ શાહ અને સ્કૂલના ડાયરેક્ટર મિત્તલ શાહ. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સંગમથી હરણી જવાના માર્ગ પર પેવર બ્લોક કામગીરીથી લાખો કરોડોની કમાણી કરતા કોન્ટ્રાક્ટરો સામે સ્થાનિકોએ લાલાક કરી છે. વડોદરામાં પડેલ વરસાદને કારણે મેયર પિંકીબેન સોનીના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકો હેરાન થયા હતા. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વિટલેશ વેદ મંદિરની સામે મહાકાય વૃક્ષ ધરાશય થયું, જેમાં 4 જેટલા મકાને નાનું મોટું નુકસાન થયું હતું. વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.